કમલેશભાઈ દેવજીભાઈ ખોખરી, સેક્રેટરી શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ પોરબંદર. શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ પોરબંદર તારીખ 1/6/1960 એટલે કે છેલ્લા 65 વર્ષથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને શિક્ષણ અને તાલીમ આપી અને તેમના સર્વાંગી વિકાસ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. સંસ્થા પોતાના સ્થાપનાના 65માં સ્થાપના દિવસ પૂરા થયા ત્યારે એવું વિચાર્યું, સમાજના દિવ્યાંગ વ્યક્તિઓમાં પોતાના સેવાઓનો વ્યાપ કઈ રીતે વધારી શકાય, અને અંતે અમે પોરબંદર જિલ્લાના સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ અને મલ્ટિપલ ડિસેબલ બાળકો માટે એક ડે કેર સેન્ટરનો શુભારંભ કર્યો છે, જેમાં સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ અને મલ્ટિપલ ડિસેબલ બાળકોને વિવિધ પ્રકારની થેરાપીઓ જેમ કે ફિઝિયોથેરાપિસ્ટ છે, ઓટિઝમ બાળકો માટે ઓટિસ્ટિકને જુદી જુદી માઇન્ડ ગેમો છે, ઓક્યુપેશન થેરાપી છે, મ્યુઝિક થેરાપી છે, એમ જુદા જુદા થેરાપીઓ દ્વારા આ બાળકો માટે ડે કેર સેન્ટર અમારી સંસ્થામાં અમે શરૂ કરેલું છે. અત્યારે 30 બાળકો આ સેન્ટરની અંદર થેરાપી લઈ રહ્યા છે. પોરબંદર જિલ્લામાં અંદાજિત 1000 જેટલા બાળકો છે અને આ બાળકોને ધીમે ધીમે વધુમાં વધુ બાળકોને આપણે આ થેરાપીઓ દ્વારા ખૂબ સારી રીતે એ પોતાનું જીવન જીવી શકે એ માટે પુનઃસ્થાપન, સ્વસ્થ બનાવવા માટે એક પ્રવૃત્તિશીલ આપણે શરૂ કરેલી છે. અને આ પ્રવૃત્તિમાં આપ સૌનો ફાળો, સાથ અને સહકાર અમને મળતો રહેશે. અને દિવ્યાંગ બાળકોના જીવનની અંદર કુદરતે આપેલી જે ક્ષતિઓ છે એ ક્ષતિઓને નિવારી અને જોમ અને જુસ્સાથી પોતાનું જીવન પૂરું કરી શકે એ માટેનો અમારા ઉદ્દેશથી અને આપ સર્વેનો આર્થિક સહયોગ અને તન, મન અને ધનથી આપનો સાથ અને સહકાર આ સંસ્થાને અને અમારી પ્રવૃત્તિને મળતો રહેશે એવી અપીલ સાથે અભ્યર્થના. ભારત માતા કી જય. Hello everyone, welcome to Shri Bharatiya Prajnachakshu Gurukul Porbandar. Here, this institute provides basically an upliftment and education society for blind. આપણે કામ કરીએ છીએ. અહીંયા આપણે બાળકોને રોજ લઈ આવીએ અને એની રોજ એક્સરસાઇઝ થાય તો એની નિયર ટુ નોર્મલ એની લાઈફ જીવી શકે અને એની આઈડિયલ એક્ટિવિટી એટલીસ્ટ એ કરી શકે, એ જ આપણો મેઇન પર્પઝ છે. હેલો એવરીવન, આ અમારું ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળની નવી સ્કૂલ છે. એમાં અમે બધા ઓટિઝમ અને ઓટિસ્ટિક બાળકોને બધે થેરાપી અને ગેમ્સ દ્વારા શિક્ષણ આપીએ છીએ અને હજી ઘણું અમે આગળ કરવાના છીએ. ડેલી ડે કેર સેન્ટરમાં અમે આ બધી ગેમ્સ અને એક્ટિવિટીઝ કરાવીને એ લોકોનું બ્રેઇન સ્ટિમ્યુલેટ થાય ને એવી રીતે બધી આગળ વધે ને એવા ભવિષ્યના વિચારથી બધું કરાવીએ છીએ. અને હજી 6 મહિના જ થયા છે ને અમારી સ્કૂલને, તો એ ઘણું બધું રિઝલ્ટ છે બધા છોકરાઓમાં. અને ભવિષ્યમાં વેકેશન પછી પણ અમે ઘણી બધી એક્ટિવિટીઝ ને ગેમ્સ આમાં એડ કરવાના છીએ. અને બધા પેરેન્ટ્સ પણ આજે અમારી સાથે આવ્યા છે. હેલો એવરીવન, હું એક પેરેન્ટ્સ તરીકે અહીંયા આ સંસ્થા જે ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ ડે કેર સેન્ટર ચાલે છે એના વિશે એઝ અ પેરેન્ટ્સ તરીકે મારા થોડા અનુભવો આપ સમક્ષ રજૂ કરીશ. અહીંયા જ્યારથી સંસ્થા ચાલુ થાય છે ત્યારથી અમારા બાળક માટે રેગ્યુલર આવે છે અને બધા બાળકો ઓટિઝમ અને સીપી વાળા છે એ બધાને પોતાના અલગ અલગ માઇન્ડ પ્રમાણે અને એના માઇન્ડના વિકાસ પ્રમાણે બધી અલગ અલગ ગેમ્સ મળે છે અને આ બધી ગેમ્સનો ઉપયોગ કરી અને અમારા બાળકનું માઇન્ડ ડેવલપ સારું એવું થાય છે. અને 6 મહિનાથી અમે રેગ્યુલર આવીએ છીએ અને અમારા બાળકમાં 6 મહિનામાં 20 થી 30% સુધારો જોવા મળે છે. અને આ સંસ્થા છે એમાં સારી કામગીરી થાય છે અને નવું ઘણું એડ થયેલું છે અને જે મોટા સિટીમાં હોય એના જેવી જ આ સંસ્થા છે. મારી ડોટર દેવશ્રી ભાવિક સામાણી આજે જ્યારે જન્મીને ત્યારથી મને એ વસ્તુની બહુ જ ચિંતા થતી હતી કે ભવિષ્યમાં એ પોતાના પગભેર થવું હોય કે એને ભણવું હોય કે આગળ ભવિષ્યમાં એ પોતાના પગભેર કેવી રીતે થશે, ત્યારે મને એક આશાનું કિરણ દેખાણું. ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ, હું ત્યાંના ઓર્ગેનાઇઝર બધાને મળી, આયોજકને, કે કેવી રીતે છે અને કેવી રીતે આ બધું થશે. અહીંયા સરસ ફિઝિયોથેરાપિસ્ટ છે, બધા સ્પેશિયલ એજ્યુકેટર્સ છે અને અમારા કમલેશભાઈ છે, એમનો ખૂબ જ સપોર્ટ છે. બધું પેશન્સ રાખે છે. છોકરાઓ કેટલા બી રાડો પાડતા હોય પણ એમને ખબર છે આ છોકરાઓ આવા જ હોય છે, એટલે એ પેશન્સથી બધાને હેન્ડલ કરે છે કે તમે આવી રીતે આમ કરાવડાવશો તો છોકરાઓને બધું સરસ થશે. એમને એ આપણને સપોર્ટ કરે છે, ગાઈડ કરે છે કે બાળકને કેવી રીતે તમે મોટા કરી શકશો, કે ભવિષ્યમાં તમને એને કંઈ પણ જરૂરિયાત હોય તો અમે આગળ ઊભા જ છીએ.
પણ તમારો સપોર્ટ અમને બહુ વધારે જરૂરી છે. એટલે મા બાપ તરીકે અમે પોતે બહુ જ ધન્ય માનીએ છીએ કે આ ડે કેર સેન્ટર અમારી માટે છે. અને આજે એક આશાનું કિરણ છે અમારી માટે કે ભવિષ્યમાં એને અમે ભણાવી ગણાવીને આગળ અને પગભેર કરી શકશું. એની માટે ખૂબ જ આભારી છું.